શનૈસારાય સ્વાનુભૂત્ય પ્રકાશતે ઈશ્વરાય ભાવાય સર્વભાવાંતરસ્થિતે અનંતર્મણ તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનઃ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશકમ આત્માજ્ઞાન સ્વયં જ્ઞાનાસન્યાસ કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયં વ્યવહારિતઃ જ્ઞાનથી જ્ઞાનનું પ્રજ્ઞા પેજ નંબર 64 પેરેગ્રાફ 3 અને ડેટ છે 3/6/24. ત્રીજો પેરેગ્રાફ છે, એને વાંચું છું. 1 2 3 અહીં 64. અહીં ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા ભિન્ન છે તેવું ભેદજ્ઞાન છે. જેમ રાગથી આત્મા ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. ક્યારે? કે રાગના સદ્ભાવ વખતે પણ આત્મા રાગથી ભિન્ન છે અને ઇન્દ્રિય જ્ઞાનના સદ્ભાવ વખતે પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. રાગ છે ને, એના માટે થઈને સમાચારમાં જે બધા 108 બોલ આવ્યા છે રાગના માટે. એ બધા બોલ ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે, બરોબર? એટલે તમારે 1 મિનિટ કહો. હા, રાગ છે ને એને રાગ્ય કેન્દ્રિક જ્ઞાન છે, બે એક જ. એટલે એને અભિસારિકા કીધું, વેશ્યા કીધું, વ્યભિચાર કીધું, પછી ધૂર્ત કીધું, પછી તૃષ્ણા યતનપના કીધું, અબાધિત, પ્રભાવ, ઉત્પન્ન, બાધક, જૈન ધર્મ નહીં એટલે અન્ય ધર્મ છે, વિરાટના, અપ્રસર, અકૃપા, અસિદ્ધિ, એવા એમાં આત્મધર્મમાં બોલાવ્યા છે 2002 સાલમાં. કયા આત્મધર્મમાં? 2002 ની સાલમાં. ઓકે. સંવત થશે, સંવત. કયા મહિનામાં હશે? મહિનો તો નથી લખવામાં. અચ્છા, જોઈ લો. એમાં બધા છે. એટલે ફળ સમય, અભૂતાર્થ, અસત્યાર્થ, જૂઠું, અવસ્તુ, અચેતન, જડ, ઉદ્ગલ પરિણામ, ઉદ્ગલ, અનાત્મા, મોહ, અસાવધાની, એવી રીતે એના નામ છે, બરોબર? પછી ઓલી 72 ગાથામાં કીધું ને અસ્થિતિ અને વિપરીત અને દુઃખનું કારણ, પછી દુઃખનું ફળ અને દુઃખરૂપ બધું એમાં આવે છે. એમ કે મોહની સેનાને જીતવા નીકળ્યો છું, પણ આ વિસારિકા જેવો શુભ ભાવ છે એ એમ કે મને પોતે આવે છે એટલે એને જીતવા માટે મેં કમર કસી છે. એ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન અંદર લક્ષ કરવામાં નડતું નથી. કેમ? શિષ્યનો પ્રશ્ન સમયસર 14મી ગાથામાં આવ્યો કે આ 5 ભાવો છે તે વિદ્યમાન છે. શિષ્યની જિજ્ઞાસા કર્મથી બંધાયેલો છે, નર નારક આદિ પર્યાયો છે, ગુણભેદ દેખાય છે. આ અગુરુ લઘુ ગુણના વિશેષ ભાવો પણ પ્રગટ વધઘટ વાળા દેખાય છે અને રાગથી અત્યારે મારો આત્મા સહિત છે તે કાળે શુદ્ધ આત્માનો અનુભવ કેમ થઈ શકે? એના સદ્ભાવ વખતે શુદ્ધ આત્માનો કેમ અનુભવ થાય? એમ શિષ્યનો પ્રશ્ન આવ્યો. આપણે એકચ્યુઅલી પૂરું ન કર્યું કારણ કે પછી આ લોકો જતા હતા ને તો એ પાછું એટલે વાંચી 14 ગાથા કાઢું એમાં છે આ પ્રશ્ન.
હવે અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? તેનું સમાધાન: બદ્ધ સ્પૃષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. જેમ કમળીનું બસ એટલે જ અભૂતાર્થ છે ને. હા, એટલે એક સમયની પર્યાયમાં છે, એટલે એનું લક્ષ તમે છોડી દો અને પિટાળી ઉપર લક્ષ કરો તો તમને અનુભવ થઈ શકે છે. એ મર્યાદિત ભાવ છે અને પિટાળી જો ભગવાન આત્મા અમર્યાદિત ભાવ વાળો છે, એટલે એનો અને એ અનુભવ થાય પછી રાગ ને ઇન્દ્રિય જ્ઞાન તો રહે છે, પણ એમાં કઈ સાધના કરવામાં એ નડતું નથી. એનું સ્વામી પણ એમાં જતું રહ્યું છે, એનું એકત્વ પણ એમાં નથી હોતું. બરોબર. અનન્ય કીધું ને, તો અનન્ય ના બોલમાં સિદ્ધાંતમાં શું આવે? અનન્ય અસંખ્યાત અબજ, અસંખ્યાત એટલે ના નિયત અને અવિશેષ અર્થસંયુક્ત. તો અનન્ય અસ્ખલિત એટલે અનન્ય જે અન્ય નથી એમ. અનન્ય એટલે ના, આમાં શું લખ્યું છે એ છે. આ પણ સિદ્ધાંતમાં ઉતારો. એ તો શબ્દનો અર્થ થયો. સિદ્ધાંતમાં શું લેવાનું? વાંચું કે એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી અનુભવ કરતા પર્યાયોના બીજા પણારૂપ અન્યપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ સર્વત અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્યકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ અનન્યનો બોલ છે ને. સિદ્ધાંતમાં શું લેવાનું? એટલે આ જે છે આત્મ સ્વભાવને, તો જે અન્યપણું, જે જુદાપણું, જે પર્યાયનું દેખાણું એ અસત્યાર્થ છે. એટલે એ એક રૂપ છે આત્મા. બધી પર્યાયમાં આત્મા તો છે જ. નારક હોય, તિર્યંચ હોય, દેવ હોય કે મનુષ્ય હોય, એમાં બધામાં આત્મા તો છે. એ અસ્ખલિત છે. એમાં કઈ ફેરફાર નથી થતો. એ નારક નથી થતો, એ દેવ નથી થતો, મનુષ્ય નથી થતો, એ તિર્યંચ નથી થતો. એટલે એ એવો ને એવો રહે છે. એટલે એ અનન્ય. અને પર્યાયમાં બધું આ બધી પલટાઈ ગઈ પર્યાય. તો પર્યાય સામું જુઓ તો એ ભૂતાર્થ છે પર્યાય અપેક્ષાએ, પણ દ્રવ્યની સામું જુઓ તો એ બધું અભૂતાર્થ છે. આવું પ્રવચન સારમાં ક્યાં આવે છે આવી વાત અન્ય ને અનન્યની? હા, તો લાસ્ટ કરીએ 100 ને મને એમ છે 24-25 ગાથા અમે છેલ્લી કરીને એમાં આવે છે. 114 ગાથામાં હેડિંગમાં છે અન્ય ને અનન્યનું. જો એમાં નારક ને બધી પર્યાય નું કીધું છે. મરીચી છે એ મહાવીરની પર્યાય છે ને બેન. એ તો તમે જન્મ ક્ષણની ગાથા કીધી 114. તમે 114 તો જન્મ ક્ષણની ગાથા કીધી. 102 જન્મ ક્ષણની છે. 114 અન્ય ને અનન્યની. પર્યાતિક ચક્ષુ બંધ કરી દે, ઉગાડેલા દ્રવ્યાતિક ચક્ષુથી જો સામાન્ય ને અવલોકતો, વિશેષ ને અવલોકતો ક્રમભંગ કર્યો છે. એ તો આવી ગયું ને એમાં 114 ગાથામાં. અધ્યાત્મ પ્રવચન રત્નત્રય આ જીવન વાંચવાનું એને ધ્યેય પૂર્વક નહીં. તો આ બધા સમાધાન એમાં આવી જાય. બરોબર. કાઢ્યું 114 ગાથા. હવે દ્રવ્ય ને અન્યત્વ ને અનન્યત્વ હોવામાં જે વિરોધ છે તેને દૂર કરે છે. પરિણામી દ્રવ્ય જુઓ ને તો એમાં વિરોધ નથી. પરિણામી નો અર્થ શું છે? અપરિણામી પ્લસ પરિણામ પરિણામી. એટલે અપરિણામી ને જુઓ તો એ અનન્ય છે, પરિણામી ને જુઓ, પરિણામ ને જુઓ તો અન્ય છે. પણ પરિણામી દ્રવ્ય ને કયો તો એ અન્ય છે અને અનન્ય પણ છે. એટલે એમાં વિરોધ નથી એમ. બરોબર. પાછું બોલો. પરિણામી દ્રવ્ય એટલે શું? અપરિણામી પ્લસ પરિણામ. પરિણામી દ્રવ્ય.
અપરિણામી ની વાત કરો ને તો એની અપેક્ષા અન્ય પણ છે ને એ અભૂતાર્થ છે, બરોબર? અને અનન્ય પણ છે એ ભૂતાર્થ છે. અને પર્યાય ની અપેક્ષા જુઓ તો અન્ય પણ એ અપેક્ષા પર્યાય અપેક્ષા એ ભૂતાર્થ છે, બરોબર? પણ એમાં જે જીવ સામાન્ય રહેલો છે એની સાથે જ છે. એટલે અત્યારે શ્રેણીક રાજા નરકમાં છે તો એ દ્રવ્ય અપેક્ષા એમ માને છે કે હું નારકી નથી, પણ એની પર્યાય તો છે એ દ્રવ્યમાં સાથે જ છે, અનન્ય છે. પર્યાય વગર દ્રવ્ય ન હોય, દ્રવ્ય વગર પર્યાય ન હોય. જ્ઞાન પ્રધાન છે ને પ્રવત સંસાર, એટલે પર્યાયની દ્રવ્યથી તમે જુઓ તો અન્ય પણ છે ને અનન્ય પણ છે. દ્રવ્ય અપેક્ષા એ અનન્ય અને પર્યાય અપેક્ષા એ અન્ય, બરોબર? પણ પરિણામી ની અપેક્ષા એ જોઈએ ને તો અનન્યમાં અન્ય છે, અન્ય છે, અન્યમાં અનન્ય છે. એવી રીતે પરિણામી દ્રવ્ય ની વાત આવે. એટલે એ વાત વાંચો એમાં સ્પષ્ટ થઈ જશે. મરીચી નો જીવ છે એ મહાવીર નો જીવ પર્યાય ની અપેક્ષા જુદો છે, પણ દ્રવ્ય તો એનું ઈજ છે ને. પર્યાય અન્ય થઈ ગયા. આ 14મી ગાથા ને 114મી, સોરી. હા, 114 ગાથા વાંચો એટલે એમાં આખી સ્પષ્ટ થઈ જાય અન્ય ને અનન્ય ની. હા, હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે. દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે ને તે જ પર્યાર્થિકે છે અન્ય, જેથી તે સમય તદરૂપ હોય અનન્ય છે. અન્વયાર્થ: દ્રવ્યાર્થિક વડે નવ્યાર્થિક નહીં વડે સઘળું દ્રવ્ય અને વળી પર્યાર્થિક નહીં વડે તે દ્રવ્ય અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે દ્રવ્ય પર્યાયોથી અનન્ય છે. ટીકા: ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક. આમાં જે આગળ આવ્યું એ કે તારી પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે, આમાં જ આવશે. તારી પાસે પરને જાણવાની ચક્ષુ જ નથી, એટલે ભાઈએ જે કીધું હતું ને ખરેખર પર જણાતું નથી, એમાં બહુ ઉહાપો થયો ને, એટલે એમાં આ ગાથા એને બહાર પડી કે આના ગાથા ઉપર ગુરુદેવ નું પ્રવચન અદ્વિતીય ચક્ષુ એમ કરીને એટલે આમાં તારી પાસે પરને જાણવાની ચક્ષુ જ નથી. એક પર્યાયને જાણે અને એક ચક્ષુ દ્રવ્યને જાણે એમ. પર્યાયને ભેદ જોવો તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક એમાં પ્રતિભાષા આવે, પણ અભેદથી જોવો તો કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એમાં આવે, બરોબર? એટલે વેદાંત વાળા પર્યાયને નથી માનતા ને, એટલે 6 દ્રવ્ય સ્વરૂપ લોકને ન માને, બરોબર? તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઓઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંશપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવને તે બધુંય જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. એટલે બધામાં જીવ કોમન છે. નારકીમાં જીવ છે, દેવમાં જીવ છે, ઈ જ જીવ છે. પછી મનુષ્યમાં ઈ જ જીવ છે ને તિર્યંશમાં ઈ જ જીવ છે. કે જીવ બદલાતો નથી તો એનો ઈ જ રહે છે, પર્યાય બદલાય. હા, બરાબર છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંશપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા એવા એ જીવોને તે જીવ દ્રવ્ય અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. છાણા, ત્રણ, પર્ણ અને કાષ્ટમય અગ્નિની માફક. એક મિનિટ, એટલે એમાં છે ને તમે અત્યારે શ્રેણીક રાજાને જુઓ ને તો એનું દ્રવ્ય નારકીમય છે એમ આપણે જોઈ, બરોબર? એટલે નારકીની પર્યાયમાં એનું દ્રવ્ય રહેલું છે અત્યારે એમ. તિર્યંશ પર્યાયમાં રહેલું છે, દેવની પર્યાયમાં રહેલું છે. એના દ્રવ્ય વગરની એકલી પર્યાય નથી, એ પર્યાયમાં આ દ્રવ્ય રહેલું છે. પણ એ એકલી પર્યાયના ચક્ષુથી ગાડીને જોયું ને તો આ નારકી નો જીવ છે, આ તિર્યંશ નો જીવ છે, આ મનુષ્ય નો જીવ, આ
જીવ દેવનો જીવ એમ એ રીતે આપણે કહીએ, બરોબર. પણ એમાં જુદું જુદું થાય. અને ઓલામાં બધી પર્યાયમાં એકલો જીવ જ દેખાય તો બધું સામાન્ય જીવ, અને આમાં બધી પર્યાયમાં જીવ જુદો જુદો દેખાય એમ. અર્થાત જેમ 3 કાષ્ટ વગેરેને અગ્નિ તે કાળે 3મય કાષ્ટમય વગેરે હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદી નથી. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક તુલ્ય કાળે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા હા લાઈન મિસ કરી વાંચવામાં લાઈન મિસ થઈ ગઈ. કઈ વાળી? અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક તુલ્ય કાળે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય ને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાય રૂપ વિશેષો તુલ્ય કાળે જે દેખાય છે ત્યાં વિરોધ નથી આવતો એમ. હા, તુલ્ય કાળે જ દેખાય છે એટલે તુલ્ય કાળ એટલે ઈ જ ટાઈમે એમ એક જ ટાઈમે અપરિણામીય છે ને પરિણામીય છે તે એકારે દેખાય છે. ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુ વડે અવલોકન હું જ્ઞેય આપણે પ્રવચન સાર 225 પેજ નંબર. મને થાય કે હું આમાં મને કાન મળે. અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન સંપૂર્ણ અવલોકન છે, માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. પરિણામી દ્રવ્યની અપેક્ષા એમ કહેવાય. અને દ્રવ્ય દ્રષ્ટિમાં સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો એમ આવે. એટલે એમ કે છે કે અનન્ય છે એને તું જો, અન્ય ને ન જો. 14મી ગાથામાં એમ કીધું, બરોબર. અન્ય ઉપર તારી પર્યાય ઉપર નજર હોય એ અપેક્ષા એ ભૂતાર છે, પણ દ્રવ્ય ને જો ને તો એ અભૂતાર છે, કારણ કે દ્રવ્યમાં એ આવતું નથી પરિણામ. બરોબર. અહીંયા દ્રવ્ય દ્રષ્ટિની વાત છે, અહીં પરિણામી દ્રવ્યની વાત છે. ચાલો ભાવાર્થ વાંચી લો. ભાવાર્થ: દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમ કે મારીચી અને શ્રી મહાવીર સ્વામીની જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાસે છે. અને પર્યાર્થિક નયરૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાયો રૂપ વિશેષો જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય ભાસે છે. બંને નયોરૂપી બંને ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય બંને ભાસે છે. એ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન અંદર લક્ષ કરવામાં થઈ ગયું ને? હા. તેનો ઉત્તર અપૂર્વ આપ્યો કે એ બધા ભાવો આત્મામાં અભૂતાર્થ હોવાથી શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકે છે. અર્થાત શુદ્ધ આત્મામાં એનો અનુભવ છે. તું શુદ્ધ આત્માનું લક્ષ કર ને, જો એ ભાવો સહિત હશે તો એનું લક્ષ પણ સાથે આવશે, પણ અનુભૂતિ થતાં એનું લક્ષ છૂટી જાય છે ને એકલા આત્માનું જ લક્ષ થાય છે, સામાન્યનું. તેથી અમે અનુભવથી કહીએ છીએ કે ભગવાન આત્મામાં એ 5 ભાવોનો અભાવ છે, એટલે શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. અને પછી અનુભવ થાય ત્યારે પણ આ અનુભવથી
રાગ અને ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય છે, અનુભૂતિથી પણ. કારણ કે શુદ્ધ જ્ઞાન પણ જીવ અકારક ને અવેદક છે એમ કીધું ને. એટલે ભગવાન આત્મા અકારક ને અવેદક છે, તો એના લક્ષ્ય જે પરિણમન થયું તો એ પણ અકારક ને અવેદક. એટલે જે આ ઇન્દ્રિય અને રાગ અને ઇન્દ્રિય જ્ઞાન છે એ આત્મામાં નથી, તો એના લક્ષ્ય જે પરિણામ પ્રગટ થયા એ પણ વિતરાગ ને અતિન્દ્રિય જ્ઞાન નહીં થયા. બરોબર. તો આ બેન અહીંયા પાંચેય ભાવોનો અભાવ કેમ કીધો? આપણે તો પરમ પારિણામિક ભાવ તો આત્માનો ભાવ કીધો ને. અભાવ છે ને, 5 ભાવમાં પારિણામિક ભાવ આવે, પરમ પારિણામિક નો આવે. આ 5 ભાવ ઈ ની નથી વાત, આ તો બધા સ્પષ્ટ. અચ્છા 14મી ગાથાના ભાવ. અન્ય અચ્છા બરોબર. ઈ 5 ભાવ. ઓકે. ઓલા બધા સ્પર્શ છે, આ બધા સ્પર્શ એમ કીધું ને કે આ બધા ભાવ પર્યાયમાં આવું દેખાય છે. અને તમે કેમ કહો છો કે એટલે કે ઈ પર્યાયમાં છે, આત્મામાં નથી, એનો અભાવ છે, એટલે અનુભવ થઈ શકે છે એમ. અગુરુ લઘુ ગુણ નું કીધું ને, વિશેષ ભાવો પણ વધઘટ વાળા દેખાય છે પર્યાયમાં. એટલે આ અગુરુ ગુરુ લઘુ ગુણ છે ને 47 શક્તિમાં આવે છે. એમાં એને કેવડી ગમ્ય કીધું છે. તો કેવડી ગમ્ય કીધું છે તો શું કામ આપ્યું કે આગમથી તમે જાણી ગયો સદગુણ હાનિ વૃદ્ધિ, પણ ભવશ્રુત જ્ઞાન નો એ વિષય નથી બનતો. પણ એ અગુરુ લઘુ ગુણમાં અનંત વિભાગ પ્રતિચિત છે ને, એ ભવશ્રુત જ્ઞાન નો વિષય બને. પણ એ એક પર્યાયમાં અનંત ગુણ વૃદ્ધિ ને અનંત ગુણ હાનિ એક જ સમયમાં થાય છે ને, એ એનો વિષય ન બને. એટલે એને કેવડી ગમે કીધું. એવા પ્રવચન સારની ગાથામાં આવે છે આ. બરોબર. ક્ષય દ્રવ્ય નો વિશેષ અધિકાર છે ને, એમાં આ વાત આવે છે. આહા તેમ ઇન્દ્રિય જ્ઞાન સદભાવમાં પણ ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય છોડીને અતિન્દ્રિય આત્માનો અનુભવ થઈ શકે છે. અને અનુભવ પછી ઇન્દ્રિય જ્ઞાન તો રહેશે. થોડો કાળ કેવળ જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી સાધક દશામાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર રહેશે. એટલે નિર્વિકલ્પ દશામાંથી છૂટી જાય ને ત્યારે સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગાત્મકપણે પરને જાણે છે. પણ હવે એમાં એનું સ્વામીપણું નથી. એનું સ્વામીપણું શેમાં છે? અતિન્દ્રિય જ્ઞાન નહીં ભગવાન આત્મામાં, અતિન્દ્રિય જ્ઞાન નહીં એના અનંત ગુણોમાં, અને અતિન્દ્રિય જ્ઞાન નહીં એના શુદ્ધોપયોગમાં અને શુદ્ધ પરિણતિમાં. એમાં એનું હુંપણું છે. હવે ઇન્દ્રિય જ્ઞાન અને રાગમાં એનું હુંપણું નથી, એનું સ્વામીપણું નથી. એમાં તત્વ બુદ્ધિ વહી ગઈ, મમત્વ વહી ગયું, કર્તૃત્વ વહી ગયું, ભોક્તૃત્વ વહી ગયું, એનું જ્ઞાતૃત્વ પણ વહી ગયું. બરોબર. એને જાણવાનો વિષય નથી રહ્યો. જાણવાનો ઉપાધિ બુદ્ધ નહીં તો એક એને ભગવાન આત્મા જ રહે છે. પહેલા અજ્ઞાન દશામાં એકલો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર હતો. હવે ભેદ જ્ઞાન થઈને અનુભવ થયો તો એક બીજો અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય એવો અતિન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલુ થઈ ગયો. આહા સાધકને 2 પ્રકારના વ્યાપાર ચાલુ છે. જેમ અસ્થિરતાનો રાગ છે ને, એમ અસ્થિરતા જનક ઇન્દ્રિય જ્ઞાન છે. એ અસ્થિરતાનો ભાગ છે. એ જીવની જાત નથી, એ જ્ઞેયની જાત છે. એ ઇન્દ્રિય જ્ઞાન. એક શ્રદ્ધા ગુણ સિવાય બધા ગુણમાં એને 2 ભાગ પડી જાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ. અને રાગમાં આશ્રવમાં 4 ભાવ, સંવર, નિદ્રા અને આશ્રવબંધ. બરોબર. પુણ્ય પાપ એ બધા ભેદ એમાં પડી જાય છે. એટલે એમાં એની જીવની જાત નથી, કારણ કે પર લક્ષ્ય થાય છે અને નીકળી જાય છે એ ભાવ. એટલે એનો વેપાર તો ક્યાં ચાલુ થઈ ગયો? અતિન્દ્રિય શુદ્ધોપયોગમાં અને શુદ્ધ પરિણતિમાં. એટલે શુદ્ધ પરિણતિમાં તો જો છૂટી જાય ને તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ હું જ્ઞાયક છે એવી શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે, એટલે સંવર ને ચાલુ રહે છે એને. એટલે સમ્યક દ્રષ્ટિ રહે છે, મિથ્યા દ્રષ્ટિ નથી થઈ જતો. એટલે એના માટે ભાઈ કે છે કે ખાતા પીતા ઉઠતા બેસતા હાથતા ચાલતા એને જાણનારો જણાય જ છે. બરોબર. એટલે એને હવે પરમાં હું પણ નથી થતું. તો અને સો જાણે ને એને જ પરની ખબર પડે. જેને પોતાની પ્રભુતાનું ભાન હોય એને જ પોતાની પામરતાનું ભાન હોય. એટલે કૃપાળુદેવ કે છે ને હું પામા, તો એને પ્રભુતાનું ભાન થઈ ગયું છે એટલે એને પર્યાયની
પામરતાની વાત કરી, પણ તમે એમને બોલો કે હું પામર, તો પ્રભુતાની તો ખબર નથી, તો પામરતાની ક્યાંથી ખબર પડે? બરોબર, એ રીતે વાત છે. એવી અપૂર્વ ગાથા મોટા દિવસો છે, માંગલિક એમાં ગાથા આવી છે. કોઈને એમ લાગે કે જાણે સાધકને ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ જતો હશે, પરંતુ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી, રાગનો એ અભાવ થતો નથી. રાગનો અભાવ થાય અને ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ બુદ્ધિ એનો અભાવ થાય. પણ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ ન થાય, દ્રષ્ટિમાં અભાવ થઈ ગયો, પણ દશામાં ઇન્દ્રિય જ્ઞાન થોડું રહી ગયું અને થોડું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ ચોથા ગુણસ્થાનથી આ સ્થિતિ થાય છે. આ ચોથા ગુણસ્થાનની સ્થિતિ સમજે ને એને જૈન દર્શનની ખબર પડે. કારણ કે શ્રદ્ધામાં પોતે ગોતું ખાઈ ગયું, દ્રવ્યલિંગી બની, જ્ઞાનમાં 11 નવપૂર્વ બની ગયો, ચારિત્ર ભગવાન ભૂલ ન પડે એવું પાડ્યું, પણ શ્રદ્ધામાં હું જ્ઞાયક છું એવું ન આવ્યું. બરોબર, એટલે એને આ ચોથા ગુણસ્થાન નું જે પરિસ્થિતિ સમજે ને, નિર્વિકલ્પ દશામાં જે પેલો સદુપયોગ થાય છે ને, એને પછી ધર્મની શરૂઆત થાય છે. ત્યાંથી ધર્મના કેટલા પ્રકાર છે? ધર્મના કેટલા પ્રકાર છે? 4. બોલો. નામની પૂછતા 4 બોલો. હું તો છું કે નામની પૂછતા એમને 4 હાલે. બોલો બોલો વેરવીબેન, 4 કીધું, હવે આગળ વધો રાજુભાઈ. એટલે ધર્મ એટલે પેલું ચોથે પુરુષાર્થ ધર્મ થાય. એમની નામ સહિત બોલો. આત્મધર્મ, વ્યવહાર ધર્મ, સાચા દેવગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધા એ કીધું ને આપણે, એ તો વ્યવહાર શ્રદ્ધા કહેવાય. ઈ નહીં. હા, નવતત્વ નું શ્રદ્ધા, સ્વપર નું જ્ઞાન, આત્મશ્રદ્ધા ની નિશ્ચય શ્રદ્ધા, ઈ નહીં. પણ આમાં તો અહિંસા પરમો ધર્મ, વસ્તુ સ્વભાવ ધર્મ, રત્નત્રય નિશ્ચય, રત્નત્રય ચારિત્ર. બેન લખું છું, ઉભા રહ્યો. હા, લખો. અહિંસા પરમો ધર્મ, પછી 10 લક્ષણ ધર્મ. હા, અહિંસા પરમો ધર્મ, પછી પછી વસ્તુ સ્વભાવો ધર્મ. વસ્તુ સ્વભાવો ધર્મ. વસ્તુ સ્વભાવો ધર્મ. પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રી રત્નત્રય નિશ્ચય રત્નત્રય ધર્મ. અને 10 લક્ષણ ક્ષમાદિ 10 લક્ષણ છે. ઉત્તમ ક્ષમાદિ 10 લક્ષણ ધર્મ. આ 4 ધર્મ છે. એટલે આ 10 લક્ષણ ના દિવસો હાલે છે ને, એટલે એમ કે છે કે એમાં પછી આ અપૂર્વ ગાથા એવી કઈ ગાથા કે નિશ્ચય રત્નત્રય ના પરિણામ પ્રગટ થાય એવી. બરોબર, એક તો 10 ધર્મ નો પ્રસંગ હાલે છે ને, એમાં નિશ્ચય રત્નત્રય, એટલે એમાં તો ચારિત્ર ની વાત છે 10 લક્ષણ ધર્મ. પણ એ ચારિત્ર પેલા આ નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય તો એ ચારિત્ર હોય એમ. બરોબર, એટલે એની વાત છે. એટલે મોટા દિવસો ચાલે છે, માંગલિક એમાં આ ગાથા આવી, એટલે આ નિશ્ચય રત્નત્રય ની ગાથા આવી. કોઈ એમ લાગે કે જાણે સાધક ને ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થઈ જતો હશે, આ વાત સમયસરમાં ક્યાં આવે છે? ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ નથી થતો, એ વાત ક્યાં આવે છે સમયસરમાં? 31 છે. એમાં તો બે જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ નથી. ગાથા ઓલી 92, 93 એ વાળી ના, એ તો જ્ઞાન નું જ્ઞાન હતું અને જ્ઞાન નું અજ્ઞાન હતું. 15 એમાં એમ કીધું અમૃતચંદ્ર આચાર્ય કે સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન નો આવિર્ભાવ એટલે અતિન્દ્રિય જ્ઞાન. બરોબર, અને વિશેષ જ્ઞાનાકાર જ્ઞાન નો તિરોભાવ કીધું ને, એટલે નાશ નથી થતો, એ ઢંકાઈ ગયું એટલા પૂરતું. બરોબર, આ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ છે ને એટલા પૂરતું ઢંકાઈ ગયું, નિર્વિકલ્પ દશા છે ત્યાં સુધી. પછી પાછું સવિકલ્પમાં આવશે એટલે એ આવિર્ભાવ થશે ને ઓલું લબ્ધ રૂપ થઈ જશે પછી.
બરોબર. એટલે નાશ નો થાય એટલે એને તિરોભાવ ને આવિર્ભાવ એ શબ્દ વાપર્યો. એ એની વિદ્વતા બતાવે છે એમ. બરોબર. અમૃતચંદ્રાચાર્યની ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થઈ જતો હશે, પણ એનો ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ નથી થતો. ઇન્દ્રિય જ્ઞાન ક્યાં સુધી ગયે રાજુભાઈ? ઇન્દ્રિય જ્ઞાન 12મા ગુણસ્થાનમાં અંત સુધી. હા, 12મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા છે, તો અહીંયા ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે રહ્યા? અબુદ્ધિ પૂર્વક નથી. વિરક્તિ પરિવર્તન. ઇન્દ્રિય જ્ઞાનમાં જે જ્ઞેયથી જ્ઞેયાકાર બધું શાસ્ત્ર નો અભ્યાસ બહુ કર્યો હોય ને, એટલે નિર્વિકલ્પ દશામાં પણ જ્ઞેયથી જ્ઞેયાકાર થતું જ્ઞાન થાય છે. તો એ જ્ઞપ્તિ પરિવર્તન છે ને, એ ઇન્દ્રિય જ્ઞાન છે. બરાબર. ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થતો નથી, રાગ નો અભાવ થતો નથી. રાગમાં 10મા ગુણસ્થાન સુધી. બરોબર. એટલે રાગ નો અભાવ થઈ જાય. એટલે રાગ પ્રત્યે જે રાગ છે ને, એટલે એમાં એકત્વ બુદ્ધિ નીકળી જાય છે. રાગ તો રહે છે, રાગ ને તમને એટલો નથી રખડાવતો જેટલો રાગ નો રાગ રખડાવે છે. રાગના રાગમાં મિથ્યાત્વ થાય છે, એમાં અનંત સંસાર છે. અને રાગ છે ને એ અલ્પ સંસાર નું કારણ છે. બરોબર. એ બંધ નું કારણ તો છે જ, પણ ઓલું વધારે આ ઓછું એનો અભાવ થતો નથી. રાગ નો અભાવ થાય છે. આજે 112 બોલ આપણે કીધા ને કે આવ્યા છે આત્મધર્મમાં, એનું કારણ શું કે રાગ નો રાગ અભાવ થઈ જાય. તમારી પકડ છૂટી જાય શુભ ભાવ માંથી કે આનાથી મને લાભ થશે એવું નીકળી જાય. બરોબર. શુભ ભાવ ન છૂટે, પણ શુભ ભાવ ની પકડ છૂટી જાય કે આને મને લાભ થાય છે એમ નહીં. આ બંધનું કારણ છે 20 કુંભ છે, 20 વૃક્ષ છે. બરોબર. એવું બધું એને ખ્યાલમાં આવી જાય છે. એટલે શું, જ્યાંથી પરિણતિ હટે તો તમે સ્વરૂપ સન્મુખ થાવ અને તો એમાં એકાગ્ર થવાય. બરોબર. એટલે રાગ નો રાગ છૂટી જાય એમ કે છે, પણ એનો અભાવ ન થાય. રાગ નો અભાવ થઈ જાય, પણ રાગ નો અભાવ ન થાય. અને ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ બુદ્ધિ નથી થતી, કારણ કે અતિન્દ્રિય જ્ઞાનમાં એને હવે અહમ થઈ ગયું, એટલે એમાં એને એકત્વ બુદ્ધિ નથી થતી. આ એકત્વ બુદ્ધિ કે એટલે ક્યારેય લઈ લેવાની. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું લેવાનું, એનો અભાવ થાય. બરોબર. પણ ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ ન થાય. દ્રષ્ટિમાં અભાવ થઈ ગયો એટલે દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો એનો. દ્રષ્ટિ અપેક્ષા તો દ્રષ્ટિ છે ને, શ્રદ્ધા 100% આત્મામાં હું પણ કરીને બેસી જાય. કા દ્રષ્ટિ પરમાં હું પણ કરીને બે, કા સ્વમાં હું પણ કરીને બે. 100% પરમાં જ હું પણ હોય, અને કા 100% સ્વમાં હું પણ હોય. પણ થોડું એમ કે સમય દર્શન થતું જાય છે, તો એવું ન હોય. થાય તો પૂરું જ થાય. બરોબર. અને ન થાય તો પૂરું ન હોય. એટલે જ્ઞાન છે ને એ દ્રષ્ટિના વિષયને ઉપાદેય બુદ્ધિ જેવું બનાવે. એના જ્ઞાનમાં તો જણાઈ જ રહ્યું છે, બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં તો આવી જ રહ્યું છે, પણ એને ઉપાદેય બુદ્ધિ બનાવે ને એ જ સમયે શ્રદ્ધા એમાં અહમ કરી લે છે. કારણ કે શ્રદ્ધા તો આંધળી છે ને જ્ઞાન દેખતું છે, એટલે એને જાણેલાનું શ્રદ્ધા કીધું. 17-18 ગાથામાં એમને ત્રણ જાણેલાના શ્રદ્ધા કીધા. સવડું, અવડું ને લૌકિક. બોલો રાજુભાઈ. સવડું, અવડું ને લૌકિક જાણેલાનું શ્રદ્ધા. સવડું, અવડું ને લૌકિક એટલે શું બોલવાનું? ઓલું આમ ઓલા શું ઓલા ફળ નું એ વાળું છે ઈ ને 12મી ગાથા જે ફળ નું એક્ઝામ્પલ છે ને 17,18 નો જેમ ધન નો અર્થી રાજા ને ઈ વાળું નહીં. આ તો જાણેલાનું શ્રદ્ધા ને એટલે તો 12મી ગાથા નહીં બેન. જાણેલાનું શ્રદ્ધા ને એટલે 12મી ગાથા ને. ના તો વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. સવિકલ્પમાંથી નિર્વિકલ્પ જાણેલાનું શ્રદ્ધા એટલે 17-18 ગાથામાં ભગવાન આત્મા જણાયેલું છે ને એનું શ્રદ્ધાન કરી લે તો એ સવડું, અને જણાય છે તો એનું શ્રદ્ધાન નથી કરતો તો એ અવડું. અને લૌકિકમાં એ કે જેમ ઓલું ફળ દેખાય છે એમ દેખાડો તો માનું, તો એ કે એમ નો દેખાય. હાથમાં આમળું દેખાય છે એમ મને બતાવો ભગવાન આત્મા તો માનો. એને જવાબમાં શું કીધું? તેને જવાબમાં અનુભૂતિ છે તેમ આત્મજ્ઞાન ઉદય થતું નથી.
ગધેડા અને શીંગડાના શ્રદ્ધા સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના. ના, આ છેલ્લું છે, લૌકિક છે આ. પરંતુ જ્યારે એવું અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ, હા, પછી આગળ આવે છે ને, આગળ આવે લૌકિકમાં 14મી ગાથાના ભાવાર્થમાં આવે. ઈ 14મી ગાથાનો ભાવાર્થ આવે. હા, એના છેલ્લે લખ્યું છે ને કે તમારા બાપ દાદા તમને દેખાય નહીં ને. તો બેન આપણે 17-18 કરતા હતા, પછી આપણે 14મી ગાથામાં 17-18 માં સવળું ને અવળું અને 14મી ગાથામાં લૌકિક છે. માર્ક કર્યું છે. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો તમે કીધું જાણેલાનું શ્રદ્ધાન કરો તો અમને દેખાતો જ નથી, તમે કેવી રીતે શ્રદ્ધાન કરી એમ કે છે. તો ઈ પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ બે પણ સંમત છે આ આગમમાં, બરોબર? એટલે સામ્યવારિક પ્રત્યક્ષ નો વિષય નથી, પણ પરોક્ષ પ્રમાણ એટલે અતિશ્રુત જ્ઞાનમાં એ જણાઈ ગયો છે. કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ આત્માના પ્રદેશ દેખાય, આમાં પ્રદેશ નો દેખાય પણ અનુભૂતિ થાય, વેદન થાય એટલે ખબર પડે. એમ વાંચો. ઉત્તર: દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધ નહીં છે, અને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. વ્યવહાર પ્રત્યક્ષ એટલે સામ્યવારિક પ્રત્યક્ષ, આંખે દેખાય ને એને આપણે પ્રત્યક્ષ જાણ્યું કહીને તો એ સામ્યવારિક પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય જ્ઞાની, બરોબર? અને આ તો અંદર બહારનું લક્ષ છોડીને અંદર જ્ઞાન લંબાવીને વયું જાય, સન્મુખ થાય આત્માની ને આનંદની અનુભૂતિ થાય, તો એ પરોક્ષ પ્રમાણ છે. એમાં દેખાતો નથી આત્મા, પણ આનંદની અનુભૂતિ ઉપરથી ખબર પડે કે આત્મા જાણ્યો. પ્રતીતિ છે ને એ નિર્વિકલ્પ છે, એટલે એ કહી ન શકાય, પણ આનંદ આવે એટલે ખબર પડે કે શ્રદ્ધા થઈ આત્મા, બરોબર? ચાલો. હવે આપણે અત્યાર સુધી તો 5 ઇન્દ્રિયના વિષયની વાત ચાલી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ એ પૂતગલની અવસ્થાઓ છે, અને એને જાણનારી 5 ભાવ ઇન્દ્રિય છે. ભાવ ઇન્દ્રિય કહો કે ઇન્દ્રિય જ્ઞાન કહો, એક જ વાત છે. આ શરીરનો અવયવ દ્રવ્ય ઇન્દ્રિય છે ને, જે જ્ઞાનનો ઉઘાડ છે, તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. આ બેયથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અંદરમાં જુદો છે, અને તેનું લક્ષ્ય કરતા એક અતિન્દ્રિય જ્ઞાન જાત્યાંતર જ્ઞાન પ્રગટ થાય, તેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. એટલે ઇન્દ્રિય જ્ઞાન રૂપી છે કે અરૂપી? એટલે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય બે છે ને. દ્રવ્ય ઇન્દ્રિય રૂપી છે, દ્રવ્ય ઇન્દ્રિય રૂપી છે ને ભાવ ઇન્દ્રિય અરૂપી છે. દ્રવ્ય ઇન્દ્રિય થોડું જ્ઞાન કહેવાય, મેં તો ઇન્દ્રિય જ્ઞાન ની વાત કરી. ઇન્દ્રિય જ્ઞાન રૂપી છે કે અરૂપી? તો ઇન્દ્રિય જ્ઞાન અરૂપી. રૂપી ને બે ઇન્દ્રિય જ્ઞાન નો વિષય રૂપી બે ને. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય તો રૂપી જોઈએ ને. હા, પણ ઇન્દ્રિય જ્ઞાન આત્માની પર્યાયમાં થાય છે, ને આત્માની પર્યાય અરૂપી હોય તો એ અરૂપી છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને બધા શું સમજે છે, આ આંખ કાન થી જાણે ને એ તો દ્રવ્યેન્દ્રિય છે, એ કઈ જાણતું નથી, પણ આ જે જ્ઞાન નો ઉઘાડ છે ને એ એને જાણે છે. પણ એને ઇન્દ્રિય નો સહારો લીધો ને એટલે એને રૂપી કીધું, બરોબર? પણ જળ ને અચેતન કીધું, અને એ આત્માને નથી જાણતું. જેમ દ્રવ્યેન્દ્રિય આત્માને ન જાણે એમ અહીંયા ભાવેન્દ્રિય છે એ પણ આત્મા ન જાણે, કારણ કે એનું લક્ષ બહાર છે, પણ છે તો એ જ્ઞાન ની પર્યાય અને છે અરૂપી, પોતાની આત્માની પર્યાયમાં થાય છે. જેમ રાગ છે ને એ પણ અરૂપી છે, પણ થાય છે પોતાની પર્યાયમાં, પણ પર લક્ષ્ય થાય છે એટલે એને જળ ને અચેતન કીધું. પછી નીકળી જાય છે, આત્માનો સ્વભાવ નથી, વિભાવ ભાવ છે, બરોબર? એટલા માટે એટલે બે અપેક્ષા આવે. એટલે બધા ઇન્દ્રિય જ્ઞાન કીધું ને તો યુગલજીએ કીધું કે તો અરૂપી છે, તો બધા એને આકરું લાગી ગયું, બધા રૂપી મગજમાં ગોઠવી રાખ્યું હતું.
પણ છે તો આત્માની પર્યાય અને થાય છે પોતાથી જ થાય છે. એ દિવ્ય ધ્વનિમાં તમે જે જ્ઞાન મેળવ્યું તો એ દિવ્ય ધ્વનિ થી નથી, તમારી જ્ઞાન ની પર્યાયમાં તમે પોતાના સંસ્કારક થી થયું છે. પણ પર લક્ષ્ય થયું એટલે એ અશુદ્ધ કહેવાય, વિભાવ કહેવાય. બરોબર? અને નીકળી જાય એટલા માટે ગુણનું કારણ છે. એ 5 ઇન્દ્રિયોની સ્થૂળ વાત તો થઈ ગઈ. પૂતગલ પોતે આ શરીરનો અવયવ દ્રવ્યેન્દ્રિય છે ને, એ તો વાંચ્યું મેં બેન, નથી વાંચ્યું. આ શરીરનો અવયવ દ્રવ્યેન્દ્રિય છે ને, જે જ્ઞાનનો ઉઘાડ, તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. આ બેથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અંદરમાં જુદો છે અને તેનું લક્ષ્ય કરતા એક અતિન્દ્રિય જ્ઞાન, જાત્યંતર જ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ઇન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવે. બોલો, આમાં કોનો આધાર આવ્યો રાજુભાઈ? કોનો આધાર આવ્યો? બોલો કઈ રીતે? જાતિ અંતર જ્ઞાન પ્રગટ થાય છે. કોનો આધાર? 320 ગાથા 320 ગાથા 320 શ્રીમદ રાજચંદ્ર નો જે જ્ઞાન ભાવ એટલું થતું હતું, જાત્યંતર થઈ અતિન્દ્રિય જ્ઞાન અને ભાવ નિવૃત્તિ નું કારણ થયું. જાત્યંતર જ્ઞાન પ્રગટ થયું ને, એની જાતિ બદલી ગઈ. પર લક્ષ હતું ત્યારે ઇન્દ્રિય જ્ઞાન કહેવાતું હતું. હવે એ જ જ્ઞાન અંદર લક્ષ કર્યું તો ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. એટલે જાતિ બદલી ગઈ, જાત્યંતર થઈ ગયું. બરોબર? એ બોલ આખો પ્રયાસ કરી લેજો કૃપાળુદેવ નો. ચલો વાંચો આગળ. એટલે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી ને, એમાં ઈ બોલ આધારરૂપ છે. અચ્છા, બરાબર. પછી બોલવું છે ને, ઘટપટ આદિ જાણતું, તેથી તેને જાણનાર ને માનને કહીએ કે જ્ઞાન. પછી એક ઓલું છે કે શરીરના રોગ ને એ બધું જણાય છે, એવું અનાદિનો મિથ્યાત્વ મોહ છે. તને એ રોગ શોક નથી જણાતા, શરીરના તંતારું જ્ઞાન જણાય છે. માનસ કે મને આ જણા રોગ નો હું જાણનાર છું, વેદનાર નથી એમ કે તો નજર તો બહાર રહીએ, પોતાના આત્મામાં તો નજર ન આવીએ. એ એક એનું પદ છે આખું. એ ઇન્દ્રિય જ્ઞાન માટે નથી. અને બીજું ઉપજે મોહ વિકલ્પ થી સમજતા સંસાર અંતર્મુખો લોકતા વિલેખા વિકારા પાદુપા. એટલે મોહ એટલે કસાય, રાગ ક્રોધ માન માં કેવી રીતે ઉપજે મોહ વિકલ્પ થી, વિકલ્પ એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર? અંતર્મુખો લોકતા એટલે અંદર જુઓ તમે તો સંસાર નો નાશ થઈ જાય. સમ્યક દર્શન પ્રગટ થયું એટલે આ જીવને સંસાર સમગ્ર નો કિનારો આવી ગયો. ભાવ અને ભવના ભાવ ભગવાન આત્મામાં નથી. બરોબર? પુણ્ય પાપ એ ભવના ભાવ છે અને 4 ગતિ ભાવ છે. એ બધું ભગવાન આત્મામાં નથી ને. એવા ભગવાન આત્માને જોતા એને ખબર પડી ગઈ કે હવે આ જીવને સંસાર સમગ્ર નો કિનારો આવી ગયો. બેનશ્રી એમ કે છે, હિંમતભાઈ એને પૂછ્યું તને સમ્યક દર્શન થઈ ગયું? ત્યારે એને આ જવાબ આપ્યો, આ જીવને સંસાર સમુદ્ર નો કિનારો આવી ગયો છે. એ 5 ઇન્દ્રિયોની સ્થૂળ વાત તો થઈ ગઈ. પૂતગલ પોતે સ્થૂળ છે, 5 ઇન્દ્રિયો પણ સ્થૂળ છે. પણ હવે એક મન છે ને, મન, એ મનનો વિષય રૂપી અરૂપી બે છે. 5 ઇન્દ્રિયોનો વિષય તો એકલો રૂપી પદાર્થ છે. એ રૂપીને જ જાણે, અરૂપીને ન જાણે. 5 ઇન્દ્રિયો પણ એક મન છે, મન ભાવ મન, એનો વિષય રૂપી અરૂપી બંને છે. એ બેયને વિષય કરે છે. એ હવે વાત ચાલુ થાય છે. જયારે તમે આત્માનો વિચાર કરો ને, ત્યારે આ 5 ઇન્દ્રિયના વિચારમાંથી તમે મુક્ત થઈ જાઓ. બરોબર? અને મન જ એમાં લાગે છે. આત્માનો અરૂપી છે ને, અરૂપી એનો વિષય બને છે. એટલે તો છતાં એ મન છે ને, એનાથી જે તમને
આત્માની વાત નક્કી થઈ ને એનાથી અનુભવ ન થાય. એ મન પાવે વિશ્રામ ત્યારે અનુભવ થાય. મનથી તમે અરૂપીનો નિર્ણય કર્યો એટલા માટે શું કે છે કે સંગની પચેન્દ્રી જે છે ને એને સમ્યક દર્શન થાય. પણ સમ્યક દર્શન નું નિયમરૂપ કારણ નથી. નિયમરૂપ કારણ શું છે? નિયમરૂપ કારણ છે આનંદ. આત્માને ઉપાધિ કરે અને નિયમથી સમ્યક દર્શન હોય. નિયમ 38 ગાથામાં કીધું. શું કીધું? બોલો. નિયમ 38 શું તો આમાં એ ઓલું પર્યાય ને પરદ્રવ્ય કીધી નહીં. જે આત્માને ઉપાધિ કરે એને નિયમથી સમ્યક દર્શન હોય. બરાબર? હા હા, એ આપણે બે આત્મા વાળું કઈક કર્યું હતું તો ખરા, તો ભૂલી ગયા. હું લઈ આવું બુક લઈ આવું. પર્યાયથી રહિત આત્માને જે ઉપાધિ કરે તેને સમજવો. પણ કયો આત્મા ઉપાધિ કરે? પર્યાયથી રહિત આત્માને. જે આત્માને ઉપાધિ કરે, તમે કીધું પર્યાય સહિત વાળો આત્મા પર્યાય રહિત વાળા આત્માને ઉપાધિ કરે ને. પર્યાય સહિત વાળો આત્મા પર્યાય રહિત વાળા આત્માને ઉપાધિ કરે તો થાય. પરિણામી અપરિણામી ને ઉપાધિ કરે ત્યારે નિયમથી સમ્યક દર્શન હોય. બરોબર? નિશ્ચયની વાત છે કે વ્યવહારની? પર્યાય આવી એટલે વ્યવહારની વાત થઈ ગઈ. વ્યવહારની ને નિશ્ચયની અનુભવની વાત છે. બરોબર? કારણ કે સ્વસ્વામી સંબંધ નો દોષ લાગે ને. નિશ્ચય તમે કહો ને તો સ્વસ્વામી બે આત્મા છે એવો કયો આત્મા છે જે એનો આત્માને ઉપાધિ કરે? તો કે એવા બે આત્મા નથી. તો એ તો સ્વસ્વામી સંબંધ થી કીધું. સતીકાની ગાથામાં આવે છે ને તો કે એનાથી શું સાધ્ય છે? તો કે એનાથી કઈ નહીં. તો આત્મા જ છે એમ. બરોબર? એટલે નિશ્ચય ને વ્યવહાર થી પાર. ન્યાય સ્નેહ છે પાર. નહીં સમસ્ત નહીં રાશિ નો અવિષય છે ભગવાન આત્મા. બરોબર? નિયમ 4 ના કળશમાં આવે છે. એ હવે વાત ચાલુ થાય છે. જુઓ, નીચેથી ત્રીજી ગાથા છે, 10માંથી 8મી ગાથા. અશુભ અથવા શુભ ગુણ તને એમ કહેતું નથી કે તું મને જાણ. ગુણ કહ્યો ને, જેમ કે અનંતા જીવો છે અને અનંતા જીવોની વિશેષ પર્યાય છે. એ પર્યાયને ગુણ કહેવાય. એ પર્યાય વિકારી હોય કે અવિકારી, પણ તેને પણ ગુણ કહેવાય. ક્યાં આવે છે પર્યાયને ગુણ કહેવાય એવું? સમયસારની કોઈ બિગનિંગની ગાથામાં જ આવે. ઓલી ગુણસ્થાન વાળી જે છે ગાથા, એ તો ગુણસ્થાન ની વાત છે. ગુણસ્થાન ને ટૂંકમાં ગુણ કીધું એમ, એ નહીં. પર્યાય ને ગુણ તત્વસૂત્ર મંગલાચરણ માં કે છે ને, તદગુણ લબ્ધયે મોક્ષમાં આદર્શ નેતારામ વિશ્વ સત્તાનામ નાનાંજન સલાકયા તદગુણ લબ્ધયે. તારા તમને જેવા ગુણ પ્રગટ થયા એવા મને પ્રગટ થાવ. તો એ પ્રગટ થયા એ તો પર્યાય છે. બરોબર? એટલે પેલા અવગુણ હતો પર્યાયમાં ઈ ગયો અને એની જગ્યાએ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેને ગુણ કહેવાય. એટલે તમારા જેવા ગુણો પ્રગટ થાવ. એટલે અહીંયા પર્યાય જે છે ને, સ્વીકારી ને અવિકારી, એને ગુણ ને અવગુણ કીધું. બરોબર? તો આ મનનો વિષય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય પોતાના હોય તોય, પરના તો છે પણ પોતાના, એ બધો મનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. બરોબર? અતિન્દ્રિય જ્ઞાન નો વિષય નથી એવું નિયમ 4 માં ક્યાં આવે છે ખબર છે? અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એવું નિયમ 4 માં ક્યાં આવે છે? પરમ આવશ્યક અધિકારમાં. કે મુનિરાજ છે ને પોતાના દ્રવ્ય ગુણ નો પર્યાય નો વિચાર કરે છે ને, તો એ પરવશ છે, સ્વવશ નથી. કારણ કે મન નો સહારો છે ને એમાં, એટલે પરવશ કહેવાય, એને સ્વવશ નથી કહેવાય. એટલે પરમ આવશ્યક અધિકારમાં એ રીતે આવે છે. એમાં અહીંયા પોતાના કે પરના તમે દ્રવ્ય ગુણ અને પર્યાય નો વિચાર કરો તો એ
મનનો વિષય છે. બુદ્ધિ ગોચર છે, જ્ઞાન ગોચર નથી. જ્ઞાન ગોચરમાં ભગવાન આત્મા જણાય, બુદ્ધિ ગોચરમાં ભગવાન આત્મા ન જણાય. બરાબર? ચાલો વાત કરો. એ અનંતા જે જીવો છે એમાં અનંતી પર્યાય જે થાય છે એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જેમ કે અનંતા જીવો છે ને એમાં આપણે અનંતા સિદ્ધ લ્યો અને અનંત આનંદ નિગોદના જીવ લ્યો, વચ્ચે બધા બીજા આવી જાય છે. જે અનંતા સિદ્ધ પરમાત્મા થઈ ગયા ને એમાં 8 ગુણ પ્રગટ છે. અરહંતના 46 અને સિદ્ધના 8 કુલ 54 થાય ને એ ગુણ એટલે પર્યાય. સિદ્ધની 8 પર્યાય પ્રગટ થાય છે, એ ગુણ શબ્દ કહેવાય છે. એવી જે 8 પર્યાયથી સિદ્ધ પરમાત્માનો આત્મા ભિન્ન છે, પ્રમાણ જ્ઞાનથી બહાર પદાર્થ છે, એનો પ્રવેશ આત્મામાં નથી એટલે ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન, તરફથી ભિન્ન છે. 46 ગુણ યાદ છે? એમ મોઢે નો યાદ હોય. મોક્ષમાં પ્રકાશક મેં ક્યાં પર્યુષણમાં કર્યું? મેં તો હમણાં ચાલુ કર્યું. મેં તો હમણાં મોક્ષમાં પ્રકાશક ચાલુ કર્યું. અરે આપણે સ્વાધ્યાય નતો કર્યો? હા હા હા. હું લઈ આવું, મને ખબર છે ક્યાં લખ્યા છે, હું લઈ આવું. લઈ આવવા નથી, બોલી જાવ. 4 ગુણ છે ને એ નિશ્ચયના, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. બાકી 10 દેવકૃત, 10 શરીરકૃત અને 14 અને સમોત્તરમાં થાય ને એ રીતે કઈ એવી રીતના આંકડા છે. એટલે 10 ને 10 20 ને 10 30 ને 34 ને 4 આ એટલે કેટલા થયા? 34 ને 4 38 થાય. અને 8 રાત્રિ હરિય 46 થઈ ગયા. 46 એટલે આ 46 સિદ્ધ ના 8 ગુણ. સિદ્ધ ને ઓછા, સિદ્ધ મોટા છે તો આને વધારે, એનું શું કારણ? સિદ્ધ તો આપણા પુણ્ય નો દેવકૃત, શરીરકૃત ની બધા તો થાય ને. હા, એટલે એના ગુણ નથી, બધા પુણ્ય નો ઠાક છે. ગુણ એના 4 જ છે, બરોબર? બાકી આ સિદ્ધ ને તો 8 છે, ઈ એના સાચા ગુણ કહેવાય. આત્માના લક્ષ્ય જે થાય ઈ 4 ગુણ છે, બાકી બધા ગુણ નો ઠાક છે. અર્યંત ના 46, સિદ્ધ ના 8 ગુણ 54 થયા એટલે એ ગુણ પર્યાય. સિદ્ધ ની 8 પર્યાય થાય છે, એ ગુણ શબ્દ કહેવાય, બરોબર? એવી જ 8 પર્યાય સિદ્ધ પરમાત્માનો આત્મા ભિન્ન છે, બરોબર? પ્રમાણ જ્ઞાન ની બહાર પદાર્થ, પ્રમાણ જ્ઞાન થી બહાર પદાર્થ છે. એનો અર્થ શું થયો? પર્યાય કોઈ દિવસ દ્રવ્યમાં પ્રવેશતી જ નથી. આ તો પ્રમાણ જ્ઞાન કીધું. પ્રમાણ જ્ઞાનમાં તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવે. તો કેમ કીધું પ્રમાણ જ્ઞાન થી બહાર નો પદાર્થ છે? આમાં સિદ્ધમાં પર્યાય તો એમની ઓલી પારિણામિક ભાવ વાળી લેવાની ને, આ તો પલટતી પર્યાય છે એટલે એમના દ્રવ્ય ગુણ પર્યાય બહાર છે. સિદ્ધ અને અર્યંતનો વિષય તમારા દ્રવ્ય ગુણ માં એ નથી આવતું એટલે હાલો બેન, કટ થઈ ગયો. લાગે